12મા સૂત્રથી આપણે પહેલા પાઠ કરીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાં પેલી પુસ્તિકાઓ પડી છે, કોઈ આજે આવ્યો હોય તો એને ખ્યાલ નહીં હોય, આવી આપજો એમને, જેની પાસે ન હોય એને. મૂકી છે ત્યાં? અચ્છા, ના એટલે હું પહેલી વખત આવતો ખ્યાલ ન હોય, હું બોલાવું છું, તમે સૂત્ર પાછળથી જીવજો. ભવતુ નિશ્ચય દાઢ્યાત ઊર્ધ્વં શાસ્ત્ર રક્ષણમ અન્યથા પાતિત્યાશંકયા લોકોપિ તાવદ્દેવ કિંતુ ભોજનાદિ વ્યાપારહતુ આ શરીર ધારણાવધિ તલ્લક્ષણાનિ વાચ્યન્તે નાનામતભેદાત પૂજાવિશ્વનુરાગઃ ઇતિ પારાશર્યઃ કથાદિસ્વિતિ ગર્ગઃ આત્મરત્ય વિરોધે નેતિ શાંડિલ્યઃ નારદસ્તુ તદર્પિતાખિલાચારતા તદ્વિસ્મરણે પરમ વ્યાકુલતેતિ શું કે છે? ભવતુ નિશ્ચય દાઢ્યાત ઊર્ધ્વ શાસ્ત્ર રક્ષણમ. પહેલાના સૂત્રમાં એવું કહેવામાં આવેલું, નિરોધસ્તુ વેદ વ્યાપાર ન્યાસઃ. વેદ અને લૌકિક, વૈદિક અને લૌકિક બધા જ વ્યાપાર, બધી જ પ્રવૃત્તિઓનો ન્યાસ કરવો. ન્યાસ એટલે સમર્પણ કરવું, ત્યાગ કરવો. તો પ્રશ્ન એ ઊભો થાય છે, જો આજે અત્યારે તમે બરોબર ધ્યાન આપજો, કારણ કે સવારના ક્લાસમાં જે થયું હોય, આગળ જે કંઈ થઈ ગયું એનો સાર પહેલી 15 મિનિટમાં આવે. એટલે કોઈ પણ પ્રવચન મહાત્મા કરતા હોય તો પહેલી 15 મિનિટ તમે ધ્યાન આપો ને તો આગળનું બધું કન્ક્લુઝન આવી જાય.
અને બીજી પણ એક ટેકનિક આજે આપણે આમાં હું તમને બતાવીશ કે શાસ્ત્રનું અધ્યયન ખરેખર કેમ કરવું જોઈએ, એની પણ વાત કરશું આપણે, એટલે થોડું ધ્યાન આપજો. એવું કહેવામાં આવ્યું કે લોકવેદ વ્યાપાર ન્યાસ, લૌકિક અને વૈદિક વ્યાપારનો, પ્રવૃત્તિઓનો, કર્મોનો ન્યાસ કરવો, ત્યાગ કરવો, સમર્પણ કરવું, પરમાત્માને સમર્પણ કરી દેવું. અચ્છા, બધું જ પરમાત્માને સમર્પણ કરી દીધું તો પછી આ લૌકિક સંસ્કૃતિની જાળવણી કેમ થાય અને આ શાસ્ત્રનું રક્ષણ કેમ થાય? સેવા તો કરવી જોઈએ ને, યજ્ઞ કે એવું બધું તો શાસ્ત્રોક્ત વિધિ તો કરવી જોઈએ કે નહીં? તો કે નહીં, આવું કશું જ કરવાની ત્યાં સુધી જરૂર નથી જ્યાં સુધી ભક્તિમાં દ્રઢતા પ્રાપ્ત ન થઈ જાય. જ્ઞાન માર્ગે હોય તો જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી પ્રવૃત્તિમાં પડશો નહીં. સેવાના નામે જો પ્રવૃત્તિમાં પડશો તો શું થશે? સેવા તો થશે, સમાજની થવી હશે તો થશે, પણ તમારો અહંકાર પુષ્ટ થશે. અને અહંકારને તો પુષ્ટ કરવાને બદલે આપણે એને કૃશ કરવાનો છે, એને તો ઓગાળવાનો છે, ધીમે 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 એને નબળો કરવાનો છે. એને બદલે અહંકાર પુષ્ટ થશે. અને જ્યાં સુધી અહંકાર પડી ન જાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં મુક્તિ થાય નહીં, પરમાત્મા પ્રાપ્તિ થાય નહીં. ચાલો, મુક્તિ નથી જોતી, પરમાત્મા પ્રાપ્તિ નથી કરવી, પણ અખંડ એક રસ આનંદની અવાપ્તિ તો જોઈએ જ છે, એ પ્રાપ્ત ન થાય. એટલે અહંકારને પુષ્ટિ મળશે જો તમારી ભક્તિમાં નિષ્ઠા દ્રઢ નહીં થઈ ગઈ હોય અને એની પહેલાં તમે પ્રવૃત્તિમાં પડશો. મોટે ભાગે અહીંયા માણસ લપસી જતો હોય છે. થોડુંક જ્ઞાન પ્રાપ્ત થયું, થોડાક ક્લાસમાં આવ્યા, થોડાક મહાત્માઓનો સંગ થયો, થોડાક પુસ્તકો વાંચ્યા, એટલે આપણે એમ કહીએ કે ના, હું તો ભક્ત થઈ ગયો, હું તો જ્ઞાની થઈ ગયો. પછી મનીએ ઉપદેશ આપવા અને મનીએ સમાજ સેવા કરવા. અને ખાસ કરીને અમારા સંન્યાસીઓમાં તો આવું બહુ જ થતું હોય છે. સંન્યાસ, અમારો જે સંન્યાસ છે ને એ જ્ઞાનીનો સંન્યાસ નથી, વિવિધિષુ સંન્યાસ છે. એટલે ભગવાનને, પરમાત્માને, પરમ આનંદને પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા, એના માટે લીધેલો સંન્યાસ. એટલે અમે તો ખરેખર તો હું મારી જાતને હું તો સાધક જ સમજું છું, કારણ કે અમારે હવે માત્ર ને માત્ર સાધના સિવાય કંઈ કરવાનું નથી. એને બદલે અમે એમ માની લઈએ કે ના, અમને તો બધું ખબર પડી ગઈ છે, હવે આપણે સેવા કરીએ, યજ્ઞો કરીએ, મોટી મોટી સભાઓ ભરીએ અથવા આ લોકહિતનું કાર્ય કરીએ તો લપસી જવાની શક્યતા છે. પાતિત્ય સંકયા, આગળના સૂત્રમાં જેમ કીધું ને, તો પતનની અન્યથા પાતિત્ય સંકયા, 13મા સૂત્રમાં એવું કીધું. જો આ તમારો નિશ્ચય દ્રઢ નહીં થયો હોય તો પતન અવશ્ય થશે, કારણ કે અહંકાર પુષ્ટ થશે. અને પછી જુઓ તમે, કેટલાય મહાત્માઓ, એને અવળો માર્ગ તો ન કહેવાય પણ આ સેવાના માર્ગે ચડી જાય છે અને પોતાને અમે ઉપદેશ આપીએ પણ એનું પાછું અમારે આચરણ કરવાનું છે એ વસ્તુ ભૂલાઈ જાય છે, એ ભૂલાઈ જાય. એટલે મુક્તિને આડે પાંદડું રહી જાય છે જરાક. ખરેખર તો ભલે તમે સેવા કરો પણ ક્યારે કરવાની છે? જ્યારે નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય સાધનમાં અને સાધ્યમાં, એટલે કે દ્રઢ નિશ્ચય થઈ જાય પછી તમે સેવા કરો, શાસ્ત્રની સેવા કરો, એટલે કે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે કાંઈ કર્મો થતા હોય કરો, લૌકિક હિત માટે, સંસ્કૃતિના રક્ષણ માટે જે થતું હોય એ કરો. પણ ક્યારે? નિશ્ચય દ્રઢ થયા પછી. એની પહેલાં કરશો તો પતનની શક્યતાઓ રહેલી છે. સારું, તો અમને કેમ ખબર પડે કે ભાઈ અમારી અંદર આ ભક્તિના લક્ષણ, ભક્તિની દ્રઢતા થઈ છે કે નહીં? અહીંયા ભક્તિની વાત છે, આપણે ભક્તિ ગણીએ, જ્ઞાનની વાત કરીએ, જ્ઞાન ગણો. એની દ્રઢતા થઈ છે કે નહીં, નિષ્ઠા થઈ છે કે નહીં, કેમ ખબર પડે? તો કે એના લક્ષણો છે. એના લક્ષણો તમે તમારી સાથે સરખાવી જુઓ. આવી વસ્તુ છે તો ભક્તિ દ્રઢ થઈ છે. તો ભાઈ હવે બધા મહાત્મા હોય તો અલગ અલગ લક્ષણો કયા છે? તો કયા લક્ષણ માન્ય ગણવા? બધાય માન્ય ગણવાના. આ બધી જ વસ્તુ આપણી અંદર હોવી જોઈએ. કોઈ મહાત્મા સેવા પૂજાને મુખ્ય ગણે છે, બાકીનું બધું ગૌણ ગણે છે. કોઈ મહાત્મા કથા વાર્તાને મુખ્ય ગણે છે, બાકીનું ગૌણ ગણે છે. કોઈ મહાત્મા એમ કહે છે કે ભાઈ આત્મરતિ જળવાઈ રહેવી જોઈએ, બાકી પછી તમે કથા વાર્તા કરો કે સેવા પૂજા કરો, કાંઈ વાંધો નથી, પણ આત્મરતિમાં વિક્ષેપ થવો જોઈએ નહીં. આત્મરતિને અવિરોધી હોય એવી કથા વાર્તા કરો, એવી સેવા પૂજા કરો તો વાંધો નથી. આ ત્રણ અલગ અલગ મહાત્માઓનો મુખ્ય મત અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. કીધું કે પૂજા વિષુ અનુરાગ એવી પારાશર્ય વેદ વ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે શું લક્ષણ આપ્યું? તમારી ભગવાનમાં નિષ્ઠા દ્રઢ થઈ છે તો કહે છે કે પૂજા આદિ શું? પૂજા એટલે આપણે શબ્દ ભેગો વાપરીએ, સેવા પૂજા. મંદિરમાં જતા હોય પૂજા કરવા માટે તો મંદિરની સેવા, બીલીપત્ર તોડી આવીએ, ફૂલો તોડી આવીએ,
પાણીની બાલટી ભરી આવી, એ બધી સેવા. તો પૂજા અને સેવા વગેરેમાં અનુરાગ આદિ શું અનુરાગ શબ્દ અહીંયા અધ્યાસ છે. કેમ શાસ્ત્ર ભણવું એ વાત હવે કરું છું. જેમ આપણે અંગ્રેજીમાં અમુક શબ્દ સાયલન્ટ હોય ને, દાખલા તરીકે નોલેજ છે તો કનોલેજ નથી કહેતા, એમાં કે સાયલન્ટ છે, નાઇફમાં કે સાયલન્ટ છે. એવી રીતે આપણા પૌરાણિક સાહિત્યમાં અર્થ સાયલન્ટ હોય છે ઘણી વખત. એ અર્થને આપણે અનુસંધાન કરી લેવાનું હોય. અહીંયા શબ્દશઃ અર્થ કેવો થાય? પૂજાદી શું અનુરાગ ઇતિ પારાશર્ય. પારાશર્યનો એવું કહેવાનું છે, એનો મત એવો છે પૂજા વગેરેમાં અનુરાગ હોવો. હવે વગેરે એટલે શું? એ આપણે પછી એનો અર્થ કાઢી લેવાનો. પૂજાની સાથે આપણે સેવા બોલતા રહીએ છીએ ને, સેવા પૂજા એટલે બાકીની બધી પૂજાને લગતી સેવાઓ. એમાં અનુરાગ એટલે પરમાત્માને આપણા માટે જે પ્રેમ છે એનો પ્રતિપ્રેમ, એનું નામ અનુરાગ. ભગવાનને આ સૃષ્ટિ બનાવી તો ભગવાનને તો રાગ હોય પોતાની સૃષ્ટિમાં. એને આપણા ઉપર એટલો મોટો ઉપકાર કર્યો છે તો આપણને પણ એના માટે અહોભાવ થાય કે અરે ભગવાનની કેવી મોટી કૃપા છે. એના માટે આપણને જે પ્રેમ જાગે, પ્રતિપ્રેમ જાગે, એનું નામ અનુરાગ. તો પૂજા વગેરેમાં અનુરાગ હોવો એટલે એમાં આપણને ખૂબ રસ રુચિ હોવા. તો સમજી લેવું કે ભાઈ પૂજા વગર તો મારે ચાલે જ નહીં. મેં તો જોયા છે એવા સરસ સાધકો, અમારા એક દાદા છે ત્યાં રાજકોટમાં છે, કે એની પૂજા ભેગી લઈને ગમે ત્યાં જાય, ભેગી પૂજા લઈને જાય. ટ્રેનમાં હોય તો સવારે બાથરૂમમાં, તો અહીંયા તો બાથરૂમ હોય નહીં, ટોયલેટ હોય. અમારે એક સ્વામીજી હતા, એ તો ભેગી ડોલ રાખતા. બાથરૂમમાં સૌથી પહેલાં ઉઠે. અમે દ્વારકાના હતા અને હરિદ્વારની યાત્રાએ જઈએ ને તો એ 3 વાગે 2:30 વાગે ઉઠે. 2:30 વાગે ઉઠી ડોલ ભરી અને લિક્વિડ સાબુ લીધો હોય, આમ બધે છાંટે અને પછી ડોલથી આખો બાથરૂમ ધોઈ અને પછી સ્નાન કરે. અને પછી મને ઉઠાડે, જલ્દી તમે સ્નાન કરી આવો, કોઈ જાય એની પહેલાં, ચોખ્ખું કરેલું છે એટલે હું પછી સ્નાન કરી આવું. અને પછી બીજા એક સાધક છે એની વાત કરું, એ આવી રીતે કરીને પછી બર્થ હોય ને એમાં બને ત્યાં સુધી ઉપરની સીટ પસંદ કરે, ત્યાં બેસી પોતાની પૂજા ખોલે આખી અને રીચડ ઘંટડી વગાડે, બધું કરે, અગરબત્તી કરે, પછી ફટકીને બંધ કરી દે એટલે આગ ન લાગે કે કંઈ એક્સિડન્ટ ન થાય. પણ કાયદેસરની પૂજા કરે. અને ક્યારેક માનો કે એવા સંકટ સમયે હોય અને તો પછી શું કરવાનું? તો માનસ પૂજા. માનસ પૂજા તો સાક્ષાત પૂજા કરતાં પણ શ્રેષ્ઠ ગણવામાં આવી છે. અને માની લો કે માનસ પૂજા થાય એમ નથી અને તમારી સ્થિતિ બહુ ઊંચી થઈ ગઈ છે તો પછી પરાપૂજા. પરાપૂજામાં તમારે ખાલી ભાવ કરવાનો, ભગવાન આખી સૃષ્ટિમાં તું વ્યાપ્ત છે તો હું જ્યાં જ્યાં ફરું એ તારી તો પરિક્રમા છે, તો મારે કઈ પરિક્રમા હવે કરવી? આ પરાપૂજા છે. બધી જ ખીલેલા ફૂલ તારા ચરણોમાં તો પડેલા છે. તું ત્રિવિક્રમ છે, તારા એક ચરણમાં તો આખી સમષ્ટિ સમાઈ ગઈ. તો બધા ફૂલ તારા ચરણોમાં, તો હવે હું ક્યાંથી લઈને ક્યાં ચડાવું? ચડાવેલા તો છે, ચડાવેલા લઈને પાછા થોડા ચડાવે. આવી રીતે એ પરાપૂજા થાય છે. બહુ નાની એવી છે પણ બહુ સરસ છે. તો આટલું બધો પૂજા વગેરેમાં પ્રેમ હોય તો સમજી લેવું કે તમારી ભક્તિ દ્રઢ થઈ છે. બીજા મહાત્મા કહે છે કથાદિસ્વતી, કથા વગેરેમાં રતિ હોય. એ કોણ કહે છે? ગર્ગ ઋષિ કહે છે. કથા વાર્તા, ભગવાન પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ ને તો આપણે પૂજાને એવું બધું કરીએ ને તો પ્રેમ કેમ જાગે? તો કે એના વિશે કંઈક સાંભળીએ, એના ગુણ, એનું રૂપ, એની લીલાઓ, એનો અવતાર કાર્ય, એની કૃપા, એ બધું સાંભળીએ તો એના માટે પ્રેમ જાગે આપણને કે હા ભગવાન કેવો કૃપાળુ છે, કેના ઉપર કૃપા કરી છે. હું તો એના કરતાં તો ઘણો સારો છું, મારા ઉપર તો કૃપા થશે. સાવ અરે શિશુપાળ જેવા ઉપર તમે વિચાર તો કરો, ગાળોનો વરસાદ વરસાવે એના ઉપર એ ભગવાન શિશુપાળને આમ ચક્ર મારી અને એને ગરદન કાપી નાખી. તો એમાંથી એક જ્યોત નીકળી અને ભગવાનમાં સમાઈ ગઈ. બધા આશ્ચર્ય પામી ગયા કે આ શું થયું? આ તો આવો દુષ્ટ માણસ હતો કે જેને ભગવાને મારવો પડ્યો, તો એને પણ ભગવાને પોતાની અંદર સમાવી લીધો. હવે વિચાર કરો, એના ઉપર કૃપા કરે તો આપણે તો એના કરતાં ક્યાંય સારા જ છીએ કે નહીં? તો આપણા ઉપર કૃપા થાય કે નહીં? તો પ્રેમ જાગે. આવી એની લીલાઓ સાંભળીએ, એના અવતારનું કાર્ય સાંભળીએ, એનું રૂપ. પેલા નિર્ગુણ નિરાકારમાં ધ્યાનમાં સમાધિમાં સતત બેસી રહેલા સુખદેવજી ખાલી ભાગવતના 2 મંત્રો ખાલી સાંભળે છે ત્યાં તો વિહવળ થઈ જાય છે કે આવું રૂપ છે, આવો આ ભગવાન, આવો કૃપાળુ, એ કોણ છે એના વિશે વધારે વાત કરો. તો પેલા શિષ્યો કહે છે કે તમારે વધારે સાંભળવું તમારા ગુરુજી પાસે આવો. એને ખબર છે, અમને તો આટલી જ ખબર છે. તો કે કોણ છે તમારા ગુરુ? તો કે વેદવ્યાસ. ઓહો, એ તો મારા પિતાજી છે. એની પાસે જે માણસ ગાય દોવે એટલી જ વખત એક જગ્યાએ, અને એ ભિક્ષા લેવા માટે ગાય દોતા 12 મિનિટ થાય એટલે અડધી ઘડી, બસ 1 ઘડી સમજો, 2 ઘડી સમજો, ચાલો. તો 1 થી 2 ઘડી એના દરવાજે બેસે ખાલી ભિક્ષા લેવા પૂરતા.
પછી જતા રહે. એ માણસે ન કહેવાય એને તો. એ પરમ પુરુષ, એ મહાપુરુષ આખું ભાગવત ભણે, એક બેઠકે બેસીને એ ભગવાનનું રૂપ અને એના ગુણ કેવા હશે તમે વિચાર કરો. એ જો આપણે જાણીએ તો આપણને એના માટે પ્રેમ જાગે. કથા અને વાર્તા એટલે એની વાત કરવી. આપણે કથા સાંભળીને પછી બહાર જઈએ, પછી આપણે ભાઈઓ બહેનો બધા વાત કરીને કે જો આજે કેવી સરસ વાત આવી ને, જો પેલી સુપર્ણખા એનું કેવું લક્ષ્મણે કરી નાખ્યું, નાક કાપી લીધું ને આ બધું થઈ ગયું આવું. એટલે કથાની અંદર જે કાંઈ વાર્તાઓ આવતી હોય ને એ વાર્તાઓને આપણે દોહરાવીએ, ભગવાનની લીલાઓ એ વાર્તા. કથા વાર્તામાં અનુરાગ હોવો. બીજા કોઈ ગમે એ વાત કરે ને આપણે એને તરત પાછા અહીંયા લઈ આવીએ. એમ ઘરની વાત થતી હોય ને કે અમારા છે ને અમારા ફલાણા ભાઈ છે એ તો હાવ આવા હશે, પણ જુઓ આપણા રામાયણની અંદર કેવા માણસો, કેટલું ભાઈઓ કેવી રીતે રહેવું જોઈએ, પિતા અને પુત્રનો સંબંધ કેવો હોવો જોઈએ, પતિ અને પત્નીનો સંબંધ કેવું સરસ આમાં શીખવા મળે છે આપણને. આપણું ધ્યાન ત્યાં જ હોવું જોઈએ. તો કથા વાર્તામાં અનુરાગ, એનું નામ તમારી ભક્તિ દ્રઢ થઈ. ચાલો, પૂજામાં અનુરાગ થયો એ ત્યારે થાય જ્યારે ભગવાન માટે પ્રેમ જાગે. પ્રેમ ત્યારે જાગે જ્યારે આપણે કથા વાર્તા સાંભળીએ. પણ કથા વાર્તા અને પૂજા પાઠમાં પ્રેમ તો છે, પણ એ આત્મરતિનો અવિરોધી હોવો જોઈએ. આ વાત આપણે 2 વખત કરી ગયા, છતાંય કહું આ લિંક જળવાય એટલા માટે કે આપણે કથા સાંભળવા તો જઈએ છીએ, પણ ખરેખર આપણને કથામાં રસ છે કે ત્યાં સરસ મજાનો પેલો મોહનથાળનો પ્રસાદ મળે એમાં રસ છે. એટલે એ જોવું. ઘણી વખત અંદર એક ખૂણામાં આવો રસ જળવાઈ રહેતો હોય છે. કેટલો બધો સરસ શણગાર કરેલો છે ને, ફૂલોથી મગમગે છે, તો એ રૂપ જોઈને આપણે અંજાઈ ગયા છીએ. એટલે જાય છે કે હાલો મજા આવતી. અહીંયા તો બેઠક વ્યવસ્થા એવી સરસ છે, સોફા મૂકેલા છે બધાને બેસવા માટે. તો તમે આરામથી આરામથી શું કહેવાય આડે પડખે થઈને સાંભળો. અને મહારાજ તો કેવું સરસ ગાય છે, ભજનો ગાય, કીર્તન ગાય, બધા લોકો નાચે, મજા આવી ગઈ. એટલા માટે જાય છે. અથવા ચાલો ને જઈએ બેન, ચાલો ને જઈએ, 2 દિવસ ત્યાં મળ્યા નથી, આજે અરુણાબેન આપણને ત્યાં મળશે, એ બાને આ બેનપણી મળશે, એટલા માટે જઈએ છીએ. જો ઘણી વખત આપણે કાન પવિત્ર કરવા અથવા ટાઈમપાસ કરવા જતા હોય કે આખો દિવસ ઘરમાં શું કરું, ચાલો આજે 1 કલાક તો સત્સંગ શરૂ થયો, કાંઈક તો આપણને પ્રવૃત્તિ મળી, બધા મળશે ખરા એ બાને. આપણો આશય શું છે? આત્મરતિના વિરોધી આ બધી જ પ્રવૃત્તિઓ છે. આત્મરતિ એટલે મને મારો એટલે આત્માનો, પરમાત્માનો વિચાર જળવાઈ રહેવો છે, એની સાથેનો સંપર્ક, એની સાથેનું લિંકિંગ જળવાઈ રહેવું છે. એના વિરોધમાં હોય એવી કથાની વાત નથી, એવી પૂજાની વાત નથી. હશે કદાચ માણસ આમ એકદમ શું કહેવાય પેલો દીવાના બની જતા હશે અને એવું કરતા હશે, પણ મેં તો એવા પૂજા કરતા જોયા, આમ નાચતા પૂજા કરે. એટલે એને એમાં રસ છે કે ભગવાનની પૂજામાં રસ છે ખરેખર, અને આપણને એ જોવામાં રસ છે કે આમાં રસ છે. આવી જાતનું હવે તો આ બધા મોબાઈલ ઉપર બધું આવે છે ને, એટલે ઘણું બધું જોવા મળે આપણને. વિવિધ પ્રકારની બધી વસ્તુઓ હોય છે. ખરેખર તો સાલસતા, સરળતા, રુજુતા આ બધી વસ્તુ પહેલાં હોવી જોઈએ, ત્યાર પછી આ બધું કામનું છે. તો કહે છે કે આત્મરતિને અવિરોધી હોય એવી કથા પૂજામાં તમારી રુચિ, તમારો અનુરાગ હોય તો સમજી લેવું કે તમારી ભક્તિ દ્રઢ થઈ છે. એટલે નારદજી કહે છે કે આ બધું તો ખરું જ, આ બધું તો હોવું જ જોઈએ, પણ હજી કંઈક બાકી રહે છે, એ પોતે ઉમેરે છે. અને સર્વગ્રાહી એક વ્યાખ્યા આપે છે કે પૂજામાં, ભક્તિમાં નિષ્ઠા થઈ છે, ભક્તિમાં દ્રઢતા થઈ છે, એનું લક્ષણ શું? તો કહે છે જો નારદસ્તુ, નારદ તું એટલે પરંતુ નારદ તો એવું કહે છે તદર્પિતા અખિલાચારતા, તત અર્પિતા અખિલ આચારતા, આવા શબ્દો છે. તત અર્પિત અખિલ આચાર, આચાર એટલે આચરણ, એટલે આપણા કર્મો બધા, અખિલ એટલે બધા, સમગ્ર કર્મો. સમગ્ર એટલે ક્યાં કાયિક, વાચિક, માનસિક. કાયાથી થતા કર્મો, વાણીથી થતા કર્મો, મનથી થતા કર્મો, એને કહેવાય સર્વ કર્મો, અખિલ કર્મ. એનું શું કરવાનું? અર્પણ કરી દેવાના, સમર્પણ કરી દેવાનું. જો એમાં સમ શબ્દ અધ્યાહાર છે અહીંયા, સમર્પિત કરવા. સમર્પિત કરવા એટલે શું? સારી રીતે અર્પણ કરવા. ખાલી અર્પણ કરવાની, સારી રીતે, થોડુંક એ આપણા માટે રાખીને બાકીનું આપીએ એવું નહીં. સંપૂર્ણ લૂછી વીછી બધું કરીને ભગવાનને આપ્યું. સારા માઠા જે છે એ તારા છે, અમે જેવા છીએ એવા તારા છીએ. પોતાની જાત અર્પણ કરી દેવી, આત્મા અર્પણ એને કહેવાય, એને સમર્પણ કહેવાય. તો એવી રીતે અર્પણ કરવાનું. કેને કરવાનું? તત એટલે તે સર્વનામ છે. જુઓ
તે સર્વનામ છે ને. અને સર્વનામ નામ કેનું હોય? જેનું રૂપ હોય એનું નામ હોય. તો સર્વનામ સર્વરૂપનું હોય અને સર્વરૂપ તો પરમાત્મા છે. સર્વરૂપે પરમાત્મા રહેલો છે. એટલે તત્ કેનું નામ થયું? પરમાત્મા, ઈશ્વરનું, પરમેશ્વરનું. તો એ પરમેશ્વરને જે સર્વરૂપે અને સર્વ નામે રહેલો છે એ ઈશ્વરને મારા તમામ કર્મો સારી રીતે અંદર બહાર ઉપર નીચે આજુબાજુ જે કંઈ હોય બધું વીણી છૂણીને બધું ભગવાનને અર્પણ કરી દેવાનું છે. એને કહેવાય સમર્પણ. તત્ અર્પિતા અખિલ આચાર. બધા જ કર્મો, કાયાના, મનના, વાણીના બધા જ કર્મો ભગવાનને અર્પણ કરો. ખાલી કર્મો જ અર્પણ કરવા નહીં, કર્મો અર્પણ કરવા, કર્મોના ફળ પણ અર્પણ. આપણે એમ કહીએ કે ભાઈ એના કર્મ ભોગવે છે. કર્મ તો કરી લીધા, હવે ભોગવે છે એ તો ફળ છે, પણ કહેવાય કર્મ. ભાઈ આ અમારા કર્મ જ એવા છે ને કે આ દુઃખી થઈ ગયા હમણાં. તો આવું આપણે ઘણી વાર બોલતા હોય ને, તો એ કર્મો તો થઈ ગયા જન્મમાં કે પૂર્વ જીવનમાં. હવે જે છે ભોગવીએ છીએ એ ફળ છે. એટલે કર્મો અર્પણ કરવા એટલે ખાલી કર્મ અર્પણ કરવા એટલું જ નહીં, કર્મનું ફળ પણ અર્પણ કરવાનું. અને કર્મો કેમ અર્પણ કરવા? હું કરું છું એ ભાવ નીકળી જાય. હું પણ એમાંથી અહંકાર નીકળી જાય. ભગવાન મને નિમિત્ત બનાવીને કરાવે. એટલે ગીતાજીમાં ભગવાન કહે નિમિત્ત ભવ સવ્ય સાચી. હે અર્જુન, તું નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. માત્ર નિમિત્ત બની જાય ને, બાકી તો હું બધું કરું જ છું. અરે પેલું વિશ્વરૂપમાં દેખાડી દીધું ને, બધા કોઈ એની દાઢમાં ફસાયેલા છે ને બધા એના મોઢામાં ઓહિયો થાય છે. બધા જો આ બધા મરેલા જ છે. તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે, બાકી તું નહીં મારતો મરેલા તો છે જ. કારણ કે હું કાળ રૂપે અત્યારે પ્રગટ થયો છું. એટલે કાળ તો બધાનો કોળિયો કરી જ જવાનો છે. તો એ રીતે અહીંયા અખિલ કર્મો તત્ અર્પણ, તે પરમાત્માને સમર્પણ કરવાના છે. કર્મો અર્પણ કરવાના છે, કર્મનું ફળ પણ. કર્મો અર્પણ કરવા એટલે એની અંદર કરતા ભોગતાપણું ન હોય. એ ભગવાન કરાવે એમ કરીએ છીએ, એને કર્મો અર્પણ કર્યા. અને ફળ એ કેમ અર્પણ કરવું? દુઃખ આવ્યું તો દુઃખ ભગવાન તું લઈ જા, એવી રીતે અર્પણ થાય. કેવી રીતે અર્પણ થાય? ફળ કેવી રીતે અર્પણ થાય? તેરી રજા મેં રાજી. બસ પ્રસાદ બુદ્ધિથી પરિણામને ભોગવવા, એનું નામ ફળ અર્પણ છે. જે છે આપણે ભગવાનના મંદિરે જાય દર્શન કરવા માટે જઈએ અને પ્રસાદ બધાને આપતા હોય પેલા મહારાજ. અને મોટે ભાગે તો હવે તો સાધકો ક્યાંક આમ થોડું ઘણું દાન કરે છે, બાકી નહીંતર તો રેવડી દાણા જ હોય, બીજું કાંઈ હોય નહીં. સિંગ દાણા, રેવડી દાણા એવું જ હોય. કોક વળી અમારા નીરુબેન જેવા ક્યારેક શ્રદ્ધાથી પેંડા લઈ ગયા હોય એના ટુકડા કરીને ભેગા નાખ્યા. એમાં બધાને ભાગે પેંડાનો ટુકડો આવતો હોય ને આપણા ભાગે 3 સિંગદાણા જ આવે. આપણા નસીબ 2 ડિગ્રી આગળ હોય ને અને એમાં એક દાણો ખોરો નીકળે પાછો, મોઢામાં નાખીને એ ખોરો હોય. તો આપણે શું કરીએ? થૂકી નાખીએ? ના થૂકીએ. પ્રસાદ છે. પ્રસાદ કડવો મીઠો જે હોય પ્રસાદ છે. પ્રસાદ એટલે શું ખબર છે? પ્રસાદનો શાબ્દિક અર્થ શું થાય? પ્રસન્નતા. કેનો પ્રસાદ છે? ભગવાનનો પ્રસાદ છે. એટલે ભગવાનની પ્રસન્નતા મને પ્રાપ્ત થઈ છે. ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા. આપણે કહે કે તમને ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાન પ્રસન્ન થાય તમે શું કરો? અરે દરરોજ પ્રસન્ન થાય છે. પ્રસાદ પ્રાપ્ત થાય જ છે ને. ઘરે આપણે પૂજા કરીએ, નૈવેદ્ય ધરાવીએ, પહેલાં આપીએ, અર્પણ કરીએ ત્યારે એને નૈવેદ્ય કહેવાય. અને અર્પણ થઈ જાય પછી એને પ્રસાદ કહેવાય. તો એ પ્રસાદ એ ભગવાનની પ્રસન્નતા છે. તો પ્રસાદ બુદ્ધિથી પરિણામ ભોગવીએ એ ફળ અર્પણ થઈ ગયું કહેવાય. અને અહમતા મમતા વગર, કરતા ભોગતાપણા વગર જે કરીએ એ કર્મ અર્પણ થઈ ગયું કહેવાય. તો કર્મ અને કર્મ ફળ તત્ સમર્પણમ. તત્ તેને, તે પરમાત્માને જે સર્વરૂપ છે, જે સર્વનામ છે. એ સર્વરૂપ હોય તો સર્વનામ હોય ને. દરેક રૂપનું એક નામ હોય, સમજી લે. ન હોય તો આપણે પાડીએ, એનું નામ તો આપણે પાડી દઈએ. કારણ કે એને વ્યવહાર કરવો છે, વ્યવહાર છતાં એનું નામ તો પાડવું પડે. આમ માટીનો આવો ગોળ ગોળ બનાવ્યો હોય તો આપણે એમ કે આ તો ઘડો છે. અને આમ બાકું ચૂકું આવું કર્યું કે આ તો નળિયું છે. એ તૂટી જાય તો એનું નામ ઠીકરું. દરેકના નામ પાડીએ ને. પહેલેથી જે નામ પાડે આપણા વડવો હોય, પૂર્વ નામ પહેલી વખત જ્યારે સંપર્કમાં આવે ત્યારે એનું નામ પાડ્યું હોય. અત્યારે ઘણી નવી શોધો થાય છે તો એનું નામ આપવામાં આવે છે. એટલે એવી રીતે જેનું રૂપ હોય એનું નામ હોય. અને સર્વનામ હોય તો એ કેનું હોય? સર્વરૂપનું જ હોય ને. એ પરમાત્મા, સર્વરૂપ તો પરમાત્મા છે. એટલે તત્ અર્પણ એટલે પરમાત્માને અર્પણ. જુઓ કેવી રીતે શાસ્ત્રને સમજવું જોઈએ. આપણે ખાલી વાંચી જઈએ તદ અર્પણ, તેને અર્પણ કરી દેવું. તેને એટલે તો આપણે સ્વામીજીએ કીધું જ ને, ભગવાનને અર્પણ કરી દેવું. સ્વામીજી કીધું એટલા માટે નહીં,
આ શબ્દ સૂચવે છે આપણને. સ્વામીજી તો એને મન ફાવે એવું કે એનું કંઈક થોડા ઠેકાણા હોય એવું. તુંડે તુંડે મતીર ભીના, દરેક પોતપોતાની રીતે અર્થ કરે, પણ શબ્દ પોતે શું કહે છે? આપણે ગુરુજી દયાનંદજી મહારાજ, સ્વામી દયાનંદજી મહારાજ એવું કહેતા કે ભાઈ ગીતાજીની એટલી બધી ટીકાઓ લખાણી છે, એના ઉપર એટલી બધી ટીકાઓ થઈ છે, એનું વિશ્લેષણ થયેલું છે કે ગીતાજી આમ કે છે, ધ્યાનવાળા યોગવાળા એમ કે ગીતાજી યોગમય છે, કર્મ કાંડી હોય કે ગીતાજી કર્મનો ઉપદેશ કરે છે, જ્ઞાન માર્ગીઓ એમ કે ગીતાજી જ્ઞાનનો ઉપદેશ કરે છે, ભક્તિ માર્ગીઓ એમ કે ના ગીતાજી તો શરણાગતિની વાત કરે છે, ભક્તિની વાત કરે. શું વાત કરો છો મને? સ્વામીજી કે બધાય કહે છે એ બરોબર છે, પણ તમે ગીતાજીને તો પૂછો તારે શું કહેવું છે. એ સાચું, ગીતાજીને કંઈક કેવું છે ને, એને જે કહેવું હોય એ સાચી વસ્તુ છે. બાકી અર્થ તો હું મારી રીતે કરું છું, મને જે અંદર સ્પર્શી જાય એ પ્રમાણે. ખોટા નથી, બધા અર્થ સાચા છે, એવું નથી કહેતા આપણે કે અર્થ ખોટા છે, પણ વાસ્તવિક અર્થ કયો છે ગીતાજીને જે કહેવું છે. અહીંયા શાસ્ત્ર શું કહે છે? તત્ અર્પિતું, તેને અર્પણ કરો. તેને એટલે કોણ? તે સર્વનામ છે, અને સર્વનામ સર્વરૂપનું હોય, અને સર્વરૂપ તો પરમાત્મા છે. ગીતાજીમાં એક સર્વ શબ્દ આવે છે પરમાત્માના નામ તરીકે, તમે શોધજો ક્યાં છે. ખાલી સર્વ, સર્વ એટલે પરમાત્મા. સર્વનામ સર્વરૂપ એ ઈશ્વરના હોય. મારું એક રૂપ હોય, મારું એક નામ હોય, સર્વનામ મારા ન હોય. પણ આપણે શું કરીએ કે જ્યારે કંઈ લખતા હોય ને કે વાત કરતા હોય ત્યારે એક વખત નામનો ઉપયોગ કરીએ, પછી વારંવાર. દાખલા તરીકે રમેશ ઘરેથી નીકળો, પછી રમેશે સાયકલ લીધી, પછી રમેશ દુકાને ગયો, પછી રમેશે દુકાને જઈને નાળિયેર, વારંવાર રમેશ રમેશ બોલીએ, આપણને ગમે નહીં, સાંભળનાર નહીં ન ગમે. એટલે આપણે પછી એનું સર્વનામ વાપરીએ કે રમેશ ઘરેથી નીકળો, તેણે સાયકલ લીધી, તે દુકાને પહોંચ્યો, દુકાનેથી તેણે નાળિયેર લીધું, નાળિયેર લઈને તે મંદિરે ગયો, તેણે એ સર્વનામ છે. કેના છે? જે કરતા હતો એના, રમેશ. અને સર્વ કર્મના કરતા, અખિલ કરતા કોણ છે? પરમાત્મા. એટલે ખરેખર નામ સર્વનામ પરમાત્મા છે. આ રીતે આપણે શાસ્ત્રને સમજવું જોઈએ. સ્વામીજીએ જે કીધું ને કે ગીતાજી શું કહે છે એ સમજો, એ આ રીતે સમજવાનું. આ રીતે સમજો, ખરેખર એનો અર્થ, એક એક શબ્દના અર્થ હોય છે અને બહુ સરસ અર્થ હોય છે. જો નારદસ્તુ, નારદનો મત એવો છે, તદર્પિતા અખિલાચાર હતા. અખિલ આચાર હતા, અખિલ આચરણ. આચરણ એટલે કર્મ, એટલે કર્મ અને કર્મનું ફળ. અખિલ એટલે તમામ, તમામ એટલે ક્યાં? માનસિક, વાચિક, કાયિક, કાયાથી થતા, મનથી થતા, વાણીથી થતા. તદ અર્પિત, તેને અર્પણ કરી દેવા. અને પછી શું કહે છે આગળ? તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા. હવે જુઓ, વચ્ચે એક વસ્તુ આમાં ગેપ છે. હવે એ આપણે લિંક જોડવાની હોય. આ શાસ્ત્ર જે કહેવા માંગે છે કેમ સમજવું? તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા, એના વિસ્મરણથી પરમ વ્યાકુળતા થવી જોઈએ. શું ઘટે છે આમાં? શું અધ્યાહાર છે? શોધો. જો બુદ્ધિ વાપરવાની જ છે, આપણે એ જ શીખવાનું છે શાસ્ત્ર કેમ સમજવું. આજે કોઈ મહાત્મા સમજાવે છે, પણ પછી ઘરે આપણે વાંચીએ ત્યારે કોણ સમજાવવા આવશે? આ રીતે સમજીએ ને તો ઊંડું ઉતરે. આમાં શું અધ્યાહાર છે? હા, ભગવાન અધ્યાહાર છે એ તો બરોબર છે. તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા. વિસ્મરણ ક્યારે થાય? સ્મરણ હોય એનું વિસ્મરણ થાય ને. એટલે એક વસ્તુ આમાં એ કહેવા માંગે છે કે એનું સતત સ્મરણ રાખવું, અને જો વિસ્મરણ થાય તો પરમ વ્યાકુળતા થવી જોઈએ. ખ્યાલ આવ્યો? બધા જ કર્મો અને કર્મોના ફળ પરમાત્માને અર્પણ કરવા, અને નિત્ય નિરંતર અખંડ એક રસ એનું સ્મરણ રાખવું. અખંડ રાખવું એટલે ખંડ પણ થવો ન જોઈએ. એક રસ એટલે વધી જાય ઘટી જાય એવું નહીં. આપણે રસ શેનો રસ કાઢીને પછી ભરીએ તો પડ્યો રહે તો શું થાય? પછી નીચે ધીમે ધીમે ઘાટો, ઉપર આછો થઈએ. છાશ હોય ને, છાશ ઉપર પેલી આશ થઈ જાય ને, શું કહે ને, ઉપર તરી, હા, એ પતલી હોય પાણી જેવી, અને નીચે ઘાટી છાશ બધી નીચે બેસી જાય. પણ એવું નહીં, એક રસ, એકદમ એક રસ હોય, એને અખંડ એક રસ સ્મરણ, આવું સ્મરણ રાખવાનું કે એક ધારું રહે, નિત્ય નિરંતર રહે, અને એક સરખું વધી જાય ને ઘટી જાય ને એવું નહીં. એવું સ્મરણ રહે. અને જો કદાચિત, કદાચિત એટલે શું? પ્રમાદવશ. એટલે કરવાનું કરીએ, ન કરીએ, અને ન કરવાનું કરીએ એને કહેવાય પ્રમાદ. ન કરવાનું ઘણી વખત આપણાથી થઈ જાય કે ભગવાન ભૂલાઈ જાય. અને મોટે ભાગે તમે પ્રયત્ન કરજો, કાલે આજે જ અહીંથી છૂટી પ્રયત્ન કરજો કે અહીંથી છૂટી અને ઘેરે જમવા બેસીએ ત્યાં સુધી મારે સતત રામ 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 ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શ્રી કૃષ્ણ શરણમમાં, અથવા ઓમ નમો ભગવતે વાસુદેવ, આટલું સતત યાદ રાખવું છે. પછી મને કાલ કહેજો કેટલી વખત ભૂલી ગઈ. ત્યારે જોરથી બોલવા માંડે રામ 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 રામ,
રામ રામ. એક રસ નો રહે, અખંડ નો રહે, ખંડ થઈ જાય. તો એવું સ્મરણ અખંડ એક રસ નિત્ય નિરંતર સ્મરણ રહેવું જોઈએ. અને પ્રમાદવશ ક્યાંક આપણું બીજે ધ્યાન જાય ને એમાં આપણું મન વયું જાય. એટલે આ તો કંઈક જાણીતા કોક નીકળ્યા તો રામ ભૂલાઈ ગયા. ખ્યાલ આવ્યો? આ પ્રમાદ થઈ ગયો. કરવાનું શું હતું? નક્કી કર્યું હતું ભગવાનનું સ્મરણ રાખવું છે. અને આ પ્રમાદ મેં મારી વાત કરી હતી ને કોલેજમાં ભણતા ત્યારે, હું આમ સતત એક ધારો મારી પેન ચાલુ હોય નોટમાં, પ્રોફેસર ત્યાં ભણાવતા હોય અને બધા પ્રોફેસરોને, જોકે હું હોશિયાર હતો ભગવાનની કૃપાથી, બધા પ્રોફેસરોને મારા માટે બહુ માન હતું કે આ છોકરો છે ને બહુ ડાયો છે, આખો દિવસ રનિંગ લેક્ચર લખતો હોય, હું પાછળ કાર્ટૂન બનાવતો હોય. એ તો એમ માને કે આ તો સરસ નોટ બનાવતો, નોટ મુદ્દા લખતો આગળથી, પાછળથી કાર્ટૂન, પાછળથી નોટ પહેલી પૂરી થાય. એટલે એ તો પ્રમાદ હતો. ખરેખર ત્યારે શું કરવું જોઈએ? નોટ જ બનાવવી જોઈએ, બીજું કંઈ કરવું જ નથી. પણ ત્યારે અકલ નહોતી ને, એટલે જ્યારે જે કરવું ને ત્યારે આપણે એ નથી કરતા હોતા. જુઓ, જમવા બેસીએ ત્યારે ફેક્ટરીના વિચાર કરીએ, ધંધાના વિચાર કરીએ, સંબંધ કે પ્રસંગે જેવું છે એના વિચાર કરીએ. અને અહીંયા ગયા હોય ત્યારે આજે હું રસોઈ બનાવું છું, રસોઈના વિચાર કરીએ. આ બેનોની વાત છે. ભાઈઓ કે આજે શું બનશે? અત્યારે તો ઠીક છે, જમી લીધું, હવે ભૂખ તો લઈ ગઈ છે, શું બન્યું હશે? સવારે ઓફિસે જાય ને નાસ્તો કરીને ગયા હોય, 10 નો વાગે ને ત્યાં ઘરે ફોન કરે કે શું બનાવ્યું છે બપોરે, શું બનાવવાના છો આજે? અને એક એક આજે દાળ ભાત શાક રોટલી આ તે બનાવું. તો સાંજે એમ કરો ને મુઠિયા બનાવતો ને, હમણાં કે દિવસમાં બનાવ્યા નથી, સાંજનું પાકું કરી લે. અરે ભાઈ તું ઓફિસે બેઠો છે, ઓફિસનું કામ કરવાનું છે, બીજે મન પરોવાય એનો અર્થ પ્રમાદ. ખ્યાલ આવ્યો? પ્રમાદ વશ કદાચ નામ ચૂકાઈ જાય તો પરમ વ્યાકુળતા, અત્યંત વ્યાકુળતા થવી જોઈએ. પરમ એટલે એટલી વ્યાકુળતા કે એનાથી વધારે હોય જ નહીં, એને પરમ કહેવાય. પરમ એટલે અંતિમ, અત્યંત, અતિ અંત, અંતથી પણ અતિ, એને પરમ કહેવાય. પરમ વ્યાકુળતા, રહી ન શકાય એ વિરહાગ્નિમાં તરફડે માણસ. જેમ માછલાને પાણીમાંથી બહાર કાઢો ને કેમ તરફડે, એમ માણસ અરે ભગવાન ભૂલાઈ ગયા, અરે ભગવાન ભૂલાઈ ગયા, એવું થવા મને. જો એક ઉદાહરણ આપું તમને. રામકૃષ્ણ નહીં, આમે આપેલું છે, એક મહાત્મા ગંગાને કિનારે બેસતા ને ગંગાથી આમ દૂર થોડા વહેતા હતા, બાકી નદીનો પટ વચ્ચે રેતીનો હતો. અહીંયા ઝાડ હતું એટલે ઝાડને છાંયે બેસતા અને આગળ ભડકની પેલી ધૂણી સળગતી. એમાં કોઈ મિત્રો આવતા એમને મળવા માટે, અને એમાં કોઈ ભાઈને એની સાથે જરા લગાવ થઈ ગયો, દોસ્તી જેવું મહારાજ સાથે થઈ ગયું. અને વાતમાં એને ખબર પડી કે મહારાજને રસગુલ્લા બહુ ભાવે, એટલે એ દરરોજ રસગુલ્લા લઈને આવે. હવે ત્યાં બધે પડિયામાં રસગુલ્લા મળે, આટલા મોટા હોય. 2 રસગુલ્લા લઈ આવે એટલે એ 2 રસગુલ્લા તો 100 ગ્રામ ઉપર થાય, એવડા મોટા હોય. અને મહારાજ તો અરે વાહ રસગુલ્લા એવા તો મને ભાવે છે, ખાય, પ્રેમથી ખાય. એક દિવસ એ લઈને આવ્યો ને તો મહારાજ તો આમ દોડતા જતા હતા નદી બાજુ, એટલે એ આડા પડ્યા વચ્ચે આમ કે મહારાજ તમારા રસગુલ્લા આગળ જલ્દી જઈને ભૂસકો માર્યો સીધો નદીમાં. પછી કે હવે લાવ, બહાર નીકળીને કે હવે લાવ, શું છે? તો કે કેમ, શું થયું હતું, કેમ ભાગતા હતા? એ કે ઓલી ધૂણી સળગતી હતી ને એમાંથી એક તીખારો મારી જટામાં પડી ગયો હતો. માથે ઓલી જટા બાંધેલી હોય ને, હવે કેવી વ્યાકુળતા થઈ, રસગુલ્લા ખાવા રોકાય? બધું બાજુમાં મૂકો, પેલા જલ્દી ભૂસકો મારો. બસ આને પરમ વ્યાકુળતા કહેવાય. બીજું બધું જ પછી આવે. એટલી વ્યાકુળતા ભગવાનને ભૂલી ન શકાય. અને જો પ્રમાદવશ ભૂલાઈ ગયા તો પરમ વ્યાકુળતા થવી જોઈએ. એટલે આ 3 વસ્તુ નારદજી આપણે આમ તો કીધી 2, પણ ત્રીજી એમાં અધ્યાર છે. કઈ અધ્યાર છે? એનું સ્મરણ. તો જ વિસ્મરણ થાય ને. સ્મરણ વગર વિસ્મરણ કેવી રીતે થાય? સ્મરણ જ નથી તો આપણે હું એમ કહીએ કે ભાઈ મને ફ્રેન્ચ ભાષા યાદ નથી હો, તો તમને યાદ હતી પહેલાં? આવડતી જ નથી તો યાદ નથીનો પ્રશ્ન ક્યાં આવે? હું એમ કહું પહેલાં ફ્રેન્ચ હું ભૂલી ગયો, તેનો અર્થ એવો પહેલાં શીખેલો હતો. એનો અર્થ એવો થાય, કોઈ આવીને વાત કરે કે હવે તો ફ્રેન્ચ ભાષા ભૂલાઈ ગઈ યાર, તો એનો અર્થ એવો પહેલાં આવડતી હતી. તો અહીંયા કે પરમ વિસ્મરણ એ પરમ વ્યાકુળતા, વિસ્મરણથી વ્યાકુળતા થવી જોઈએ. તો વિસ્મરણ ત્યારે થાય જ્યારે સ્મરણ હોય. અને કેવું સ્મરણ હોવું જોઈએ? વ્યાકુળતા થાય એવું. કેવી વ્યાકુળતા? પરમ વ્યાકુળતા. એનો અર્થ એવો કે સ્મરણ પણ પરમ જ હશે, નિત્ય હશે, નિરંતર હશે અને અખંડ એક રસ. આ શબ્દ મને બહુ ગમે છે એટલે હું વારંવાર વાપરું. અખંડ એક, ભગવાન કેવા છે? અખંડ એક રસ આનંદ સ્વરૂપ. એવો આનંદ કે જેમાં કોઈ કટકો નથી થતો, જેમાં કોઈ ઘાટા પાતળું થતું નથી. એક રસ, સતત આનંદ આનંદ આનંદ. અને મહાત્માઓનો આનંદ કેવો હોય ખબર છે? એ બધી પ્રવૃત્તિઓ તો કરે, આ નિષ્ઠા જેને પ્રાપ્ત થઈ ગઈ છે ને પછી કેવી રીતે કરે? આનંદ ઓવરફ્લો થતો હોય, આનંદમાંથી પ્રવૃત્તિ કરે. આપણે બધા શેના માટે કરીએ? આનંદ માટે પ્રવૃત્તિ કરીએ. આપણે આનંદ જોઈએ છે, સુખ જોઈએ છે, માટે પ્રવૃત્તિ આપણે બધી છે.
કોઈ પણ કાંઈ પણ કરતા હોય શેના માટે કરીએ? સુખ માટે ને. ખબર પડે કે આમ કરવાથી દુઃખ થશે તો. કોઈ તમે આવતા હોય રસ્તામાં કે કોઈ રામદાસમાં જતા નહીં હોય, આજે તો અહીંયા વારો કાઢ નાખવાના છે, દુઃખના દાડિયા થઈ જશો, તો આપણે અડધેથી પાછા વળી જઈએ. કોઈ દુઃખી થવા નથી જવું. સુખ મળશે, મજા આવશે, આનંદ થશે, કંઈક જાણવા મળશે તો જ આવવું. દરેક પ્રવૃત્તિ, નાનું બાળક કોઈની ઘરે અમે બેસવા ગયા તો દીકરી બહાર નીકળી, લે ક્યાં હતી તું? હું તો વાંચતી હતી. અરે પણ આખો દિવસ? હા, બહુ મહેનત કરે છે. કેમ? બોર્ડની પરીક્ષા છે ને, તો નથી બહુ આવડતું નથી. અરે બહુ હોશિયાર છે. તો પછી શું કામ આટલી મહેનત કરે? ના ના, 95% આવે ને તો મને મેડિકલમાં એડમિશન મળી જાય એટલા માટે. અચ્છા, મેડિકલમાં જવું છે, ડૉક્ટર થવું છે. કેમ? ડૉક્ટર થાય ને તો પછી આપણી પ્રેસ્ટીજ વધે અને ગાડી થાય, બંગલો થાય, સરસ મજાનો ઘર-वर મળે તો શું થાય? તો આનંદ આવે, તો સુખ થાય. એમ અંતે તો સુખ માટે જ ને બધું. ખબર પડે કે ડૉક્ટર છે એ બધાને ફાંસીએ ચડાવી દેવામાં આવશે, બધા એડમિશન કેન્સલ કરી નાખે કે નહીં? એડમિશન મળી ગયું હોય તો કેન્સલ કરી નાખે કે ભાઈ મારે ડૉક્ટર નથી થવું. કોણ ફાંસીએ ચડે? અથવા એમ કે એને જેલમાં પૂરી દેવામાં આવશે. દુઃખ ટૂંકમાં એને પ્રાપ્ત. સુખ માટે બધી પ્રવૃત્તિ છે. તો કેવું સુખ? અખંડ એક રસ. તો અહીંયા કેવું સ્મરણ? અખંડ એક રસ આનંદ. તો નારદજી કહે છે સર્વ કર્મોનું સમર્પણ, એટલે કે કાયિક, વાચિક, માનસિક કર્મોનું સારી રીતે અર્પણ. સમર્પણ એટલે સમ્યક અર્પણ. સમ્યક એટલે સારી રીતે, ભલી પ્રકાર. અને બીજું સ્વના વિસ્મરણ પૂર્વક અખંડ એક રસ સંસ્મરણ. સ્વના વિસ્મરણ પૂર્વક, જો એક શબ્દ આપણે કહેવાનો રહી ગયો, પોતાનું વિસ્મરણ. હું કરું છું એવું ન હોવું જોઈએ. પાછું સ્મરણ કરતા હોય તો હું નામ જપ કરું એમાં હું ન હોવો જોઈએ. પોતાનું વિસ્મરણ, પરમાત્માનું સંસ્મરણ, સારી રીતે સ્મરણ. અને ક્ષણાર્ધ માટે પણ. ક્ષણ કેને કહેવાય? આપણે કેને આમ જનરલી આમ શું કહેવાય, ઉભળક હિસાબે આપણે ગણીએ તો આ સેકન્ડ કાંટો જે ચાલે આમ કટ કટ કટ, એને ક્ષણ કહેવાય. એને આપણે ક્ષણ માનીએ, બરાબર? એની અર્ધી, અર્ધ ક્ષણ, ક્ષણાર્ધ એટલે અર્ધી ક્ષણ. એટલે માનો ને કે આપણે આંખ પટપટાવીએ ને, આમ કરીએ ને, પેલી કાંટો ચાલતો ને કટ અટકે, પછી પાછો કટ થાય. તરત કટ 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 એમનો જતો હોય, અટકે ને એટલે આખી ક્ષણ થાય. પણ આંખ આમ ભેગી થઈને પાછી અટકી જાય છે તો તરત આમ થઈને આમ તરત ખુલી જાય ને. તો આંખનો પલકારો મારીએ ને એમાં આંખનું પોપચું નીચે ઢળે એ નહીં, પાછું ઉપર થાય એ નહીં, પણ જે ટચ થાય ને એને અર્ધી ક્ષણ કહેવાય. ખ્યાલ? ક્ષણાર્ધ માટે પણ, અર્ધી ક્ષણ માટે પણ એ સંસ્મરણનું વિસ્મરણ થાય તો પરમ વ્યાકુળતા, વિરહની વ્યથા ભયંકર થાય. આવા લક્ષણો જો હોય તો નિશ્ચયની દ્રઢતા થઈ કહેવાય. હવે આપણે તો ખાલી 5 નામ ભગવાનના લેતા હોય તો આપણી જાતને ભગત સમજવા માંડીએ, અને બીજા લોકો પાછા આપણને કહે ખરા કે હવે એ ભગત છે, એની વાત નહીં, એ ભગત છે, એ તો અને ભલા માણસને જ આપણે ભગત કરતા હોય છે મોટે ભાગે. પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાનમાં નિષ્ઠા દ્રઢ થઈ જાય એની પહેલાં કોઈ દાપણ કરવા જેવું નથી. નહીં તો લપસી પડતા વાર લાગશે નહીં. સેવાના બાને આપણે સેવા કરવા જઈશું, આપણો અહંકાર પુષ્ટ થશે. એટલે સૌથી પહેલાં તો આપણું ધ્યેય નિશ્ચિત થવું જોઈએ અને એ ધ્યેયમાં આપણી નિષ્ઠા થવી જોઈએ. એટલે સાધન અને સાધ્ય, સાધ્ય એટલે લક્ષ્ય, ધ્યેય, અને સાધન એટલે પ્રાપ્ત કરવાનો જે માર્ગ હોય એ બંનેમાં મને શ્રદ્ધા હોય. સાધનમાં સદગુરુ આવી જાય અને શાસ્ત્રોએ આવી જાય, એ બધા સાધન છે. અને પરમાત્મા પ્રાપ્તિ, અખંડ આનંદની અવાપ્તિ. પ્રાપ્તિ કરતાં મને અવાપ્તિ શબ્દ વધારે ગમે છે. અવાપ્તિ એટલે વ્યાપી જવું, આખા જીવનમાં, જીવનની તમામ ક્ષણોમાં આનંદ વ્યાપી જાય. આનંદ જ આનંદ, બીજું કાંઈ હોય જ નહીં. અખંડ આનંદની અવાપ્તિ, અવાપ્તિ એટલે વ્યાપી જવું. તો એવી ભગવાનની સ્મૃતિ રહે ત્યારે સમજવું કે મને નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ છે, આ એનું લક્ષણ છે. આવું નારદજી આપણને સમજાવે છે. હવે જો આગળ, આવા ભક્તને કોઈ ઔપચારિક જપ ધ્યાનની જરૂર પડે? જપ ધ્યાન કોણ કરે? જે જપ ધ્યાન ન કરતો હોય બાકીના સમયે, બેસીને જપ કરીએ તો ઊભા ઊભા ન કરતા હોય એનો અર્થ એવો ને, હાલતા ચાલતા હરતા ફરતા ન કરતા. પણ જેને સતત મનમાં સ્મરણ હોય એને ક્યાં જપ કરવાની જરૂર છે? અને જેનું ધ્યાન હંમેશા ભગવાન તરફ જ હોય માનસિક રીતે, તો એને ક્યાં ધ્યાન કરવા બેસવાની જરૂર? એને આવું ધ્યાન કરવાની જરૂર નથી. પણ થોડા આધ્યાત્મિક સૂચનો પેલા આપણે ભાગવતની અંદર કપિલ ભગવાન
કપિલ ભગવાને એની માતા દેવહૂતિના પ્રશ્નના જવાબમાં કહ્યા છે. દેવહૂતિ એની માનું નામ છે, કપિલ ભગવાનની માતાનું નામ છે, કરદમ ઋષિના પત્ની. અને પૂછે છે કે ભગવાન ભક્તિ કોને કહેવાય, એ ભક્તિની પ્રાપ્તિ કેમ થાય, અને એ ભક્તિની પ્રાપ્તિ કરવા માટે મારે કઈ કઈ વસ્તુની કાળજી રાખવી પડે, અને ભક્તમાં કયા કયા લક્ષણો પ્રગટ થાય. આવી બધી ઘણી સરસ વાત છે. તમે ક્યારેક વાંચો કપિલ આખ્યાન, બહુ સરસ છે. આની પહેલાં 2 વર્ષ પહેલાં ત્યાં શિવાનંદ મિશનમાં, શિવાનંદ આશ્રમમાં એ લોકોએ મારા વ્યાખ્યાન રાખેલા. એ કે અમારે કપિલ ગીતા ભણવું છે, અને આપણે ત્યાં 10 દિવસ કપિલ આખ્યાન, કપિલ ગીતા ઉપર વાત કરી હતી. એ જૂના પ્રવચનો પડ્યા છે, ઓલામાં યુટ્યુબમાં કદાચ હશે, તો સાંભળજો ક્યારે. તો કપિલ ભગવાન ત્યારે દેવહૂતિ માતાને થોડાક આધ્યાત્મિક સૂચનો આપે છે. એનું પાલન આપણે કરવાનું હોય, બીજું કંઈ કરવાની જરૂર નથી. હવે પણ એનું પાલન એટલે એ કેટલા બધા 12-15 સૂચનો છે, અને બધા સરસ છે. આટલું હોય તો એને પરમ ભક્ત જ કહેવાય, એમાં સવાલ જ નથી આવતો. તો કહે છે કે એનો આદર થવો જોઈએ, એટલે એને માન્ય રાખવા જોઈએ. જુઓ, શ્રદ્ધા કેવી રીતે ઉત્પન્ન થાય? વિશ્વાસ અને શ્રદ્ધા બે જુદી વસ્તુ છે. વિશ્વાસ તો આપણે ઘરના નોકર ઉપર કરીએ ને. બસમાં બેઠા હોય તો ડ્રાઈવર ઉપર વિશ્વાસ ન હોય આપણને. હું અહીંથી બસમાં અમદાવાદ જઈશ તો મને વિશ્વાસ હોય ને કે આ ડ્રાઈવર અમદાવાદ જ લઈ જાય, વડોદરા નહીં લઈ જાય, તો જ બેસું ને. વિશ્વાસ તો ગમે એના ઉપર હોય. શ્રદ્ધા એનું નામ નથી. વિશ્વાસ એની સાથે આદર ભળે ત્યારે શ્રદ્ધા થાય. આપણને માતા પિતા ઉપર વિશ્વાસ તો હોય, નોકર ઉપર વિશ્વાસ હોય, પણ નોકર માટે આદર ન હોય, પિતાજી માટે આદર હોય. એનો આપણે આદર કરીએ ને, એને પૂજ્ય, એનામાં આપણો પૂજ્ય ભાવ હોય. જેમાં આપણને આદર હોય, જેમાં આપણો પૂજ્ય ભાવ હોય અને વિશ્વાસ પૂરેપૂરો હોય, એને કહેવાય શ્રદ્ધા. તો કે છે કે આ સૂચનો માટે આપણને થોડો આદર હોવો જોઈએ. એક બહુ સરસ વાત છે, જે સૂચનો આપ્યા છે એમાં પહેલું છે બધામાં ઈશ્વરનો વાસ સમજવો. ભક્તે બધાની અંદર પરમાત્માનો વાસ છે એવું સમજવું. હવે જો આમાં 3 વસ્તુ છે. ધર્મ શું કહે છે? ધર્મ એવું કે બધા આ ભગવાનની માયા છે, આપણે એવું કહીએ ને, આ જગત, આ સંસાર ભગવાનની માયા છે. આ સંસારને, આ જગતને માયા માનીએ એટલે એ ધર્મ, કર્મ થઈ ગયું. માયા છે, છોડો, આ ભગવાનની માયા છે, એમાં શું મોહિત થવાનું? એ છોડવાની જ વાત છે, કાંઈ વાંધો નથી, એને અસર નહીં કરે. પણ એ માયા સમજે છે, ભગવાન નથી સમજતા. એ ભગવાનની માયા છે. ધર્મ ભગવાનની માયા સમજે, સંસારને, સૃષ્ટિને. અને ભક્તિ શું સમજે? બધામાં ભગવાનનો વાસ છે. કણ કણમાં રણછોડ, આપણે એવું કહીએ ને, છોડ છોડમાં રણછોડ, આવું કહીએ છે ને. કણ કણમાં ઈશ્વર, કણ કણમાં પરમાત્મા. આ ભક્તિ કે દરેક, અને અહીંયા 2 છે, જુઓ, અહીંયા દ્વૈત છે, છોડે છે અને રણછોડે છે. કણ છે અને કણની અંદર ભગવાન છે. 2 છે ને, દ્વૈત થયું ને. અને અધ્યાત્મ શું કે? કણ કણ ભગવાન જ, કણ કણ માં ભગવાન નહીં. ખ્યાલ આવ્યો? માયા પછી એટલે ધર્મ કર્મ થયા, વાસ એ ભક્તિ થઈ, અને ઈશ્વર જ છે, ઈશ્વર પોતે જ છે, એ જ્ઞાન થયું. એ જ્ઞાન છે. તો અહીંયા ભક્ત છે એટલે એને શું સમજવાનું કે બધામાં ભગવાનનો વાસ છે. અચ્છા, બધામાં કે કોનામાં? સ્વામીજી, મને બધામાં ભગવાન દેખાય છે. એક મારી સાસુમાં નહીં, એ કજિયાળી સાસુમાં ભગવાન કેવી રીતે? તો બધામાં ન થયો. માનો સાસુમાં માની લીધું, હાલ બધું સાચું, પણ હું થોડો ભગવાન હોય, કારણ કે આપણે તો આપણી જાતને જાણતા હોય ને કેવા નાલાયક છીએ. આ તો સારું છે, ભગવાને આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે કે આપણી અંદર જે ષડયંત્રો ચાલે છે ને એ બહાર કોઈને ખબર નથી પડતી. જો આપણા વિચારો વ્યક્ત થઈ જતા હોય ને તો કોઈને મોઢું બતાવવા જેવા ના રહે. આટલા આપણે નાલાયક છીએ. હવે આવા આપણે આપણી જાતને સમજતા હોય, ઓળખતા હોય, આપણને કેમ ભગવાન માનીએ? આપણે બધા ભગવાન બરોબર, પણ હું નહીં. હું ક્યાંથી ભગવાન હોય? હું તો બાપડો, બિચારો, મર્ત્ય, સુખી દુઃખી, પરાધીન, પરવશ, આવો હું ક્યાંથી ભગવાન હોય? ભગવાન તો સર્વશક્તિમાન છે, સર્વવ્યાપ્ત છે, સર્વજ્ઞ છે. મને તો પાપડ ભાંગવાની ત્રેવડ નથી. સર્વશક્તિની ક્યાં વાત રહી? આ દરવાજાની પાછળ શું બને છે એની મને ખબર નથી. સર્વજ્ઞતાની ક્યાં વાત રહી? અને અહીંયા બેઠો છું તો વાં નથી. સર્વવ્યાપકતાની ક્યાં વાત રહી? હું મને ભગવાન ન માનું તો એ જ્ઞાન નથી. ત્યાં સુધી ભક્તિ છે. ભક્તિ છે બધામાં ઈશ્વરનો વાસ છે, મારામાં ઈશ્વર છે અને હું છું. એમ આ જે નાલાયક છે એ હું છું, અને જે સારું સારું છે એ ભગવાન છે. આત્મા છે મારી અંદર, એ ભગવાન છે. મારી અંદર આત્મા છે. આપણે આવું માનીએ, દરેકમાં આત્મા છે, આવું માનીએ છીએ કે નહીં? માનીએ છીએ કે નહીં?
તો આત્મા નાનો થઈ ગયો ને હું મોટો થઈ ગયો કે ખરેખર આપણે આત્મામાં છીએ, આત્મા આપણી અંદર નથી. બધું આકાશમાં છે અને બધામાં આકાશ છે. આપણે ઘડો લઈએ ને તો ઘડાની અંદર આકાશ હોય એને આપણે ઘટાકાશ કહીએ, બારે જે આકાશ હોય એને મહાકાશ કહીએ, બરાબર. હવે અંદર આકાશ છે, બારે આકાશ છે. સ્વામીજી પણ દિવાલમાં તો આકાશ નથી ને, ઘડાની જે દિવાલ હોય એમાં આકાશ થોડું છે. અહીંયા આકાશ છે, આને મઠ કહેવાય, મઠાકાશ. બારે જઈએ તો મહાકાશ. તો આ દિવાલમાં તો આકાશ નથી ને. આકાશ એટલે અવકાશ, અવકાશ એટલે ખાલી જગ્યા. નાના છે એમાંય આકાશ છે. તો અહીંથી નીકળો ને, આકાશ હોય તો દરવાજાથી શું કામ નીકળો? અહીંથી નીકળો, ટકો તૂટી જાય કે નહીં? આકાશ છે પણ સૂક્ષ્મ સ્વરૂપે રહેલું છે. કેવી રીતે? વિજ્ઞાને પણ સાબિત કરેલું છે. નાનામાં નાનો અંશ કોઈ પણ વસ્તુનો પદાર્થનો એને અણુ કહેવાય. એ અણુને વૈજ્ઞાનિકોએ તોડ્યો, એમાંથી 3 ભાગ કર્યા. એને કહેવાય પરમાણુ. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, બરાબર. એક ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન આપણા શાસ્ત્રીય ભાષામાં સત્વ, રજસ ને તમસ, અને આપણા ધર્મશાસ્ત્રમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બીજું કાંઈ નથી. પણ છતાંય આપણે વિજ્ઞાનની ભાષામાં સમજીએ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ન્યુટ્રોન શું કરે? સ્થિર પડ્યો રહે. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન શું કરે? એની આજુબાજુમાં આમ ચક્કર મારે. દરેક કણની અંદર, દરેક અણુની અંદર 3 પરમાણુ રહેલા છે. અને કેવી સ્થિતિમાં છે? એક સ્થિર છે અને 2 એને ચક્કર ફરે છે. હવે ચક્કર ક્યારે ફરી શકાય? જગ્યા હોય તો ને, નહીં તો ફરે કેવી રીતે? અવકાશ ન હોય તો ફરે કેવી રીતે? ખસવાની જ જગ્યા ન હોય. મુંબઈની ટ્રેનમાં તમે જાઓ